નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 3 માં પર્યાવરણના એકમ નંબર 14 રાજુનું ખેતર. પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન કે તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે? તો અહીં તમારા વિસ્તારમાં જે પાક થતા હોય એ પાક તમારે અહીં લખવાના છે. જેમ કે અમારા વિસ્તારમાં ઘઉં, બાજરી, જુવાર, રાયડો, એરંડા, જીરું, મેથી, તલ, વરિયાળી જેવા પાકો થાય છે. બીજો પ્રશ્ન છે કે ખેતીકામમાં ઓજારોની જરૂર કેમ પડતી હશે? ઓજારો એટલે કે જે આપણે દાંતરડો, પાવડો, જે બધા હથિયાર ઓજાર વાપરીએ છીએ એ. તો ખેતીકામમાં અનાજ વાવેતરથી લઈ અનાજ પાકે ત્યાં સુધી પાકને માવજતની જરૂર હોય છે. જેમ કે પાણી વાળવું, નીંદવું, કાપવું, લણવું અને આ બધા કામ છે એ ઓજારો વગર શક્ય નથી. માટે ખેતીકામમાં ઓજારોની જરૂર પડતી હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે પહેલાના સમયમાં ખેતીકામમાં કયા કયા ઓજારનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો પહેલાના સમયમાં ખેતીકામમાં લાકડાનું હળ, લોખંડનું હળ, વાવણીઓ, દાંતરડું, ખુરપી જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચોથો પ્રશ્ન છે કે અત્યારે ખેતીકામમાં કયા આધુનિક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે? તો આધુનિક સમયમાં ખેતીકામમાં ટ્રેક્ટર, પ્લાવ, થ્રેસર, પાવડો, દાંતરડું, હળ, દોતીવાળો કરબ વગેરે જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 2 છે કે નીચે ચિત્રમાં આપેલા ઓજારો કે સાધનોના નામ જણાવી તેનો ઉપયોગ જણાવો. તો અહીંયા પહેલું આપ્યું છે કે રોટાવેટર. આ રોટાવેટર છે અને એનો ઉપયોગ જમીનને ખેડવા અને પોચી બનાવવા માટે અને પાકને કાપવા માટે કરવામાં આવે છે. બીજું છે કે દાંતરડું. તો દાંતરડાનો ઉપયોગ છે એ પાકને કાપવા માટે અને પાકની લણણી કરવા માટે કરવામાં આવે છે. ત્રીજું ચિત્ર છે એ ટ્રેક્ટરનું છે. ટ્રેક્ટરનો ઉપયોગ છે એ ખેતર ખેડવા માટે, વાવણી કરવા માટે, ભાર વહન માટે વગેરે કામો માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપેલું છે કે પાવડો. તો પાવડો છે એ ખેતરમાં કેરા બનાવવા માટે અને ખેતરમાં જ્યારે આપણે પાણી વાળીએ છીએ તો પિયત કરવા માટે પણ આ પાવડાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપ્યું છે કે આ જે 5 દાંતાવાળું છે અને આપણે દાંતીઓ કહીએ તો એના વડે આપણે જમીનને પોચી કરી શકીએ, અનાજને છૂટું પાડી શકીએ. જ્યારે એરંડાની માળો આપણે ઉતારેલી હોય તો એમાંથી જ્યારે એરંડા છૂટા પાડવાના હોય તો એના માટે પણ આપણે આનો દોતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી આપેલું છે કે થ્રેસર. તો થ્રેસરનો ઉપયોગ છે આપણે હંમેશા પાકને લેવા માટે કરતા હોઈએ છીએ. હવે પ્રશ્ન 4 છે કે તફાવત આપો. પહેલાના સમયની ખેતી અને અત્યારના સમયની ખેતી. તો પહેલાના સમયમાં ખેતી એ બળદો દ્વારા કરવામાં આવતી હતી. અનાજ વાવવા માટે બળદની પાછળ વાવણીઓ જોડવામાં આવતો હતો. ખુરપી અને દાંતરડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પિયત માટે પાવડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે અત્યારના સમયની એટલે કે આધુનિક ખેતીની વાત કરીએ તો અત્યારના સમયમાં ખેતી છે એ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે છે. ટ્રેક્ટરમાં જ વાવણી જોડી અનાજ વાવવામાં આવે છે. દાંતરડાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પિયત માટે ટપક પદ્ધતિ ટપક અને ફુવારા પદ્ધતિ વાપરવામાં આવે છે અને પાક લેવા માટે થ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. 5મો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં થતા ખેતીના એક પાકના ઉત્પાદનના તબક્કા વિશે લખો. એમાં ખેડ, વાવણી, માવજત, કાપણી, લણણી અને તૈયાર પાક સુધીના તબક્કા આપણે લખવાના છે. તો અહીંયા તમે કોઈ પણ એક પાક વિશે આપણે અહીંયા લખવાનું છે. જેમ કે અમારા વિસ્તારમાં બાજરી વાવવા માટે સૌપ્રથમ ખેતરને ખેડવામાં આવે છે. ત્યારબાદ તેમાં બાજરીના બીજ નાખવામાં આવે છે. તેને પાણી આપવામાં આવે છે. પાક મોટો થાય તો તેમાંથી નિંદામણ દૂર કરવામાં આવે છે. તેને ખાતર આપવામાં આવે છે. પાક તૈયાર થાય તો તેની કાપણી કરવામાં આવે છે. ત્યારબાદ તેની લણણી કરવામાં આવે છે અને લણણી કર્યા બાદ અંતમાં પાકને થ્રેસરમાં લેવામાં આવે છે અને આ રીતે પાક તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન 6
કે તમારા ખેતરમાં નીચે આપેલી પરિસ્થિતિઓ ઉદ્ભવે ત્યારે તમે શું કરશો? એમાં પહેલું છે કે પાકમાં નિંદામણ વધી ગયું છે. તો નિંદામણ વધી ગયું હોય તો એ નિંદામણને આપણે દૂર કરવું પડે, એમાં ખેડ કરવી પડે અને નિંદામણની દવા પણ એમાં છાંટવી પડે. બીજો પ્રશ્ન છે કે પાકને જીવજંતુઓથી બચાવવા માટે, તો પાકને જીવજંતુઓથી બચાવવા માટે તેમાં દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. ત્રીજું છે કે પાકને ઉધઈ લાગી છે, તો જ્યારે પાકને ઉધઈ લાગી હોય તો તેમાં ઉધઈની દવાનો છંટકાવ આપણે કરવો પડે છે. ચોથું છે કે જમીનની ફળદ્રુપતા વધારવા, તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં છાણિયું ખાતર ઉમેરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે કે ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા, તો ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવું હોય તો આપણે તેમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ અને જેમ બને તેમ એમાં છાણિયું ખાતર વાપરવું જોઈએ, જેથી જમીન બગડે નહીં અને પાક ઉત્પાદન હોય એ સારું મળી રહે. છઠ્ઠો પ્રશ્ન છે કે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો પડ્યો હોય ત્યારે જ વરસાદ શરૂ થઈ જાય તો ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો પડ્યો હોય અને જો વરસાદ શરૂ થઈ જાય તો અમે તેની ઉપર તરત જ તાડપત્રી હોય એને ઢાંકી દેવામાં આવે છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળી રહે.